સૂટ પણ સારી. 3 ચમચી 2 ચમચી શું 3 ચમચી સૂટ હા, વિપાકે મધુ. પણ ઘી લેવું પડ્યું. હા કે ઘીમાં એને પચાવવી પડી. પણ મનીષા આવીને મને કીધું ફેમિલી મેમ્બર છે કે એ તો. તમે સૂટ કેટલી બધી નાખી, દાદાનો રસ કાળો કરી નાખ્યો. મેં કીધું, જા દીકરા તને જે એટલે પૂછવા આવી ને મેં કેવું હતું ને કે એમને જ કરાવડાયો. એ ફરીથી પૂછવા આવી છે રસ મને નાખો, રસ બે નાખો. નાખી દીધું દાદા અમે નહીં એ તો બહુ ભાવથી કહેતી હતી. દાદા રસ પ્રિયા પર રસ. નાખ્યું. હવે એને હું એક જ્ઞાન આપીશ ને એટલે પછી એ થઈ જશે. જોજો ને. ખરી રીતે બાળકો થતાં પહેલાં એવું હોવું જોઈએ. તો બચ્ચાઓમાં થાય પછી. હા, હે સૂટનો તો માયનું બચ્ચું થાય પછી તો. ખરું માયનું બચ્ચું થાય. બલાને દેખાડી દે એવું. સવાસે સૂટ ખાધું. છે ને એવું. હા પણ આ શું છે કારણ અંદર ચાલે છે. એ અદભુત થઈ ગયું દાદાનું આખું. આ તો જે સમજેલું ફીટ થયેલું તે હા, સમજો. ચંદ્રકાંતભાઈ આટલું સમજીને ગયેલા છે. અમારે બહુ ચાલેલું ને. અમારે તો બહુ ઘણી વાતો એમને એક અંદર મનમાં રહી ગઈ. એક છેલ્લા વખતોમાં છેલ્લા 3-4 વર્ષમાં એમના એટલે 45-46 વર્ષે એમને કનુભાઈ જોડે જ આપણે બીજું મજા નથી આવતી. એટલે એક વખતે સમય સારજી લઈને બેસવું છે એમની જોડે. અને જોડે એટલે અમે બે હતા. એક વખત ટાઈમ કાઢીને આપણે ઉપડી જઈએ ક્યાંક અને નિરાળે બેસીએ. મેં કહું જરૂર આવો, જેવો વખત આવશે આપણે બે જઈશું. તમને ગમે તો મને ગમે. એક સ્વભાવવાળા. હા, એટલે પણ બન્યું નહીં, યોગ આવ્યો નહીં. સમજો. બાકી ગીતા લઈને મારી જોડે બેહે ને અદભુત નહીં કરે. એક શ્લોકે પણ મને તો આવડે નહીં શ્લોક. એટલે કોઈને બેહાડવા પડે જોડે. તો બેસ વાત થઈ ગયું ને પછી રહ્યું હું આવે ફિક્કું બધું દુનિયા આખી વખાણે ફિક્કા થઈ ગયા. તો હું ફિક્કાને કોણ વખાણે? અને આમ વખાણે તોય લઈ લઈને વખાણે ફિક્કા. વખાણ ફિક્કું પડી જાય. તો વખાણે ફિક્કા બધું એ. વખાણ જ ફિક્કું પડી જાય શું થાય? લોકો બિચારા સૂર્ય ભગવાન નાસી બસ થાય નહીં. સ્વપ્ન વધતા જ આમ રહ્યા. બીજું શું થાય સાહેબ તમને? જનતા તો જોયું દાદા. અને મોટા મોટી ચેતવણી જ અહીંયા આપેલી મોટા પુરુષોએ આ બાબતમાં, આ માર્ગમાં, હા, કે ભાઈ માન, કીર્તિ ને પૂજા આ 3 વસ્તુ એવી છે. સાદા શબ્દો દેખાય છે પણ ભલાને પછડાટો કરાવી દે. ભલાને માન, કીર્તિ ને પૂજા પૂજા. બધી કામનાઓ જાય. આ આટલી બહુ સંભાળવી પડે બસ. ક્રોસ કર્યા પછી છેલ્લી આવે છે. હા, આરામ કરો. એવું રાખીએ બરોબર છે. બહુ ના, ના, સારું. જુદું જરૂર છે. એ બહુ સારું એમના માટે. અમે એને કહેજો ખાસ કહ્યું છે. હા, બહુ સરસ. આ બોલો શું હા મીનાબેન ખ્યાલ રહી ગયો. સવારે પણ આ કરવા જેવું હતું. આજે હવે ભલે 6 થી સવારે 1 કલાક ને સાંજે 1 કલાક છપાવો લખવાનો છે. એ લોકોને જુદી હોય છે. અને જરા અમુક વખતમાં જરા સમય લાગે છે. એટલે તો આપી દો પછી ભલે બેસે કરો. અત્યારે આપી દો. સરસ કલાક થવા કરજે. અહીંયા ખાવ તો અહીંયા નહીં કરીએ. તો બાકી શું
સત્સંગ આ છોકરાઓને સત્સંગ એની વાત નહીં આવે તો પછી ત્યાં બહાર આપણે ખુલ્લામાં સામે ખુલ્લા મજા આવશે હા બહાર પ્લેઇંગ છે ને બધું ત્યાં 10 કલાક હજુ શિવાજી બાબુ ત્યાં સચ્ચે જાઓ ખૂબ જ મોટું કામ છે સવાર સાંજ 1 કલાક તો આપવું જોઈએ એ લોકોને બહુ ઈચ્છા હોય પણ કહેતા નથી કાલે અમને કહ્યું 2 જણે તારે બસ આપો શું કોને દાંટવાની વાત હતી બોલો સર કહો તો ખરા આવે શું દાદાજી શું આ સ્થૂળ સૂક્ષ્મ કારણ અને દાદાજીએ જે માલિકી ભાવ આખો ઉડાડી દીધો ત્યાગનો એમાં ક્રોધમાન માયા લોભ જે આખા જતા રહ્યા અનંતાનું બંધન ક્રોધ તો ક્રોધના પેલા જળ રેખા જેવા રેતી રેખા હા બધા એવી રીતે સમજાવો છો 4 ભાગ પડતા ત્યાં उमाबेन का ऐसा प्रश्न था कि कई आदमियों का गुस्सा इतने टॉप पर होता है, कई तो शांत रहते हैं, कई बीच में रहते हैं, तो ऐसा क्यों? तो पूर्व जन्म के भाव उस समय जो करेक्ट भाव ये होते ये इफेक्ट है बराबर सही है ना आपका? तो ऑल दी 4 टाइप्स दाखला थी समझावा एग्जांपल थी। हाँ वो लोभ के बारे में कहने वाला था तो बता दीजिए ना। हाँ चलो लोभ का कर दो। बीच के 2 तो शाम के भोजन में खा जाना, क्रोध माया लोभ। બહુ હાર્ડ ક્વેશ્ચન મે લખેલા છે એમ વેરી ગુડ જા હમણાં તું મીના બેન જોડે જા સત્સંગ કરવા હા જાઓ कि जब उसके 4 प्रकार है, लोभ के भी कितने 4 प्रकार। वो क्या जब पहला प्रकार है राम जाओ हाँ वो हल्दी का जो रंग आता है ना वो लग्न के समय शरीर के पर पीछी छोड़ते हैं। जय सच्चिदानंद हल्दी हाँ ऐसा लोभ होता है। जय सच्चिदानंद जय सच्चिदानंद अरे 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 घड़ी શું નામ તારું? કૃષ્ણા મળી તી આ તો તૃષ્ણા મળી તી આ કોની બેબી? દેવચંદભાઈની જયશ્રી અરે અરે જા 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 જયશ્રી કરજે નર્તન કરતી હા અરે બહુ મજાનો નાનાઓ જોડે સત્સંગ કરે ને તો બહુ ફોર્સ મળે જીવન ફોર્સ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ 24 કલાકની કીર્તનમાં બેસી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અચ્છા ઓકે હમણાં સત્સંગ જસ્ટ નાઉ યુ બીટ બીનાબેન એન્ડ ધેન કમ ધેન વિલ ટેક ધીસ થિંગ તો એક Ah, yes. हल्दी जो हाँ वो हरदर का जो रंग आता है ना वो लगाते हैं, लेकिन फौरन उसको धो डाले तो रंग चला जाता है और स्किन अच्छी मुलायम भी होती है। हल्दी लगाते हैं हल्दी नहीं लगाते हैं બેટી જોડે તારે લગાડ્યા यानी अनुभव तरत बोली એનો વસવસો છે ને બીજો પછી મેં કહું લાઈન લગાડ્યા બધા ના કે એક વાર વહી ગયેલું પાણી ફરીથી બાંધી શકાય એ તો એ લાવો છો તો મોનાબેન છે હા મળ્યા છીએ ને દાદા ભગવાને આઈસ્ક્રીમ વધારો એમને ત્યાં ખાધેલું મને લાઈફ ખબર છે મળ્યા છીએ ને આપણે નૈનાબેન છે હા એ બી અસલ દાદા મહાત્મા જ છે હો હા બરોબર છે અને નવીનભાઈ ટેલર છે બધા. નહીં મળ્યા છે હા જય સચ્ચિદાનંદ મોરાબેન તો મિલે હે હા છે ને મળ્યા છે ને ઝાલા
तो कहते वो हरदर है ना, हरदी इसकी तरह होता है लोग। तो उम्र 40 साल की हो जाए तब बाल बच्चे जो होते हैं उनको पढ़ाना है, उनके शादी आदि करना है, तो थोड़ा सा लोग हरदर का रंग जैसा हो जाए, रख दें बाजू में, समझ गए। लेकिन बाद में सब चला जाए वो लोग, हरदर का रंग जैसा। दूसरा आंख के अंजन जैसा। कैसा? आंख का जो अंजन है वो स्वयं देख नहीं सकता, वो नेत्रेंद्रिय का यही खूबी है कि दूर से देख सके, जितने नजदीक की चीज वो नहीं देख सके। अंजन जिसको होता, किसी का ऐसा लोभ होता कि हम कई दफे के इसको लोभ करना, तो होता है हमेरे में लोभ है ही नहीं। तो ज्ञानी का दर्पण मिरर अगर दिखाई दे तो वो के थोड़ा सा है, थोड़ा सा है, तो थोड़ा सा को निकालना होता में तो हरदर की तरह निकलता है। और दूसरा दादाजी ने तो दाखला दिया है, वो देहात में वो गाड़ी होती ने, वो बैलगाड़ी, वो उसके जो पहिया होता, वो पहिया के बीच में, और वहां धोती आ गई और वो धोने को श्रीमती जी को दे दी धोती, तो श्रीमती जी इतनी प्रसन्न होगी कि सारी उनकी मति बदल जाए। इतना बात, ऐसा लोग का पट, समझ गए? ऐसा है। तो अंजन बाद में ऐसा। और चौथा जो होता है इसको कीरम जी रंग कहते हैं। वो जैन साधु साध्वी जी है ना, वो साल रखते हैं, उसका जो रंग है वो हर एक थ्रेड में वो रंग लगा होता है। इसका एक हम एग्जाम ઉપલરી ઓકરીના મૂળ વતની મેથેમેટિશિયન ગ્રેટ મેથેમેટિશિયન એમના વાઇફ છે એ ગુજરી ગયા ડોક્ટર ઉપલરી છોકરો વોશિંગ્ટનમાં કામ કરે છે. You speak. What Ram is doing? Ram is what doing in Washington? Want to sit on sofa? I am here with the 26 other people tonight. Yeah. Where is Rami? He's in Washington. How is the mother doing, all right? Mother is fine. Where she is here? 95? Say hello, huh? You come tomorrow. No, mother. I will see you. Yes. I have to come back day after tomorrow. Okay. Till 21st, we have every day here. શું કરે છે? એ તો સામે જોબ કરી દીધા કેમ રિટાયર્ડ છે બધા. છોકરાઓ મોટા બધા? એક છોકરો છે વોશિંગ્ટનમાં છે પણ સારું કંઈક મેથ क्या क्या उसने He's older. He's done journalism and law. ઓહ, હું ના આવતારો ના આગળ હું ચાલી મને પણ આગળ આવી જાઓ બેન આગળ આવી દાદા જાઓ કે નહીં પણ એ બેન તો આવો. તમે આવો તો દાદા હા તમે તો આવો, તમે આવો. આટલે ખુરશી લેવો બસ હું તમારી સાથે ચાલુ ચાલો તમે આવો આગળ ભાઈ. ઊભા થઈ જાઓ નીનાબેન. આ બધા લોકો બધા કંકાથી આવે છે એ બધા લાભ લઈને ઘરના માણસો નહીં લેવાય અહીંયા નીનાબેન બે જાણી લેવું જોઈએ બરોબર ને નહીં ના બેસો આવો. ના જય સચ્ચિદાનંદ. તેમની સાથે ત્યાં જ છે? નવસારીના છે. નવસારીના છે? વલસાડ વલસાડના? પછી ચીખલી निकली એટલે આપણે લેવા ના ટેલર ટેલર છે. બેસો અહીંયા આગળ. તે સાથે જ છે એ નજીક? અમે એક જ ટાઉનમાં રહીએ. એક જ ટાઉનમાં? આ બધા મૂળ ફેમિલીઓ છે બધી અસલ અચ્છા, એ તો મને ખબર છે, હું જાણું છું. ગન મૂળ રાખી બધા છે ઝાલા સાહેબને મળ્યા હતા ને? મળ્યા હતા. પર્સમાં ગન રાખીને ફરે પોલીસ હતા સાન ફ્રાન્સિસ્કોમાં આ તો ખરે એ તો. શું નીનાબેન બોલો? દાદાને મળ્યા હતા? થોડી વાર આવો ને કઈ સાલમાં? દરેક વર્ષ કેમ Yeah. કેટલા વર્ષ થયા? 18, 10, 17, 16, 17 વર્ષ થયા. 15, 16 વર્ષ થઈ ગયા. બે ત્રણ વર્ષ. સમજ્યા?
મોનાબેન તો ઘણી વાતો થઈ ને ઝાલા સાહેબ જોડે ને દાદા નહીં ઘણી વાતો કરી હતી. ઉમાબેન થોડા સમજ में आए ना वेरी गुड वेरी गुड वेरी गुड दिस विल बी a very good right here and it is good background for tomorrow very good background बहुत अच्छा रिजल्ट आएगा. मदर विल बी वेरी हैप्पी. શું પૂછો નૈનાબેન કંઈ પૂછ બધું પેલું 5 આજ્ઞાઓ બધી બરોબર જ પકડે સમજાય છે ને? થોડું સમજાય થોડું. શું કરો છો તમે સર? ઘરે જ હમણાં તો. ઘરે જ છો? રિટાયર્ડ લાઈફ એમ? મોટરમાંથી રિટાયરમેન્ટ. છોકરાઓ? 2 છોકરીઓ છે. શું મેરેજ થઈ ગયા છે? હવે તમે બેકરા બસ બંને રિટાયર્ડ. નાનો છોકરો આપણે જે જમાય છે ને એટલે એ લોકો લંડન ના મૂળ તો દાદાજી એને ઘરે બી જઈ આવેલા. હા એ તો હસ એ જમાઈ પહેલો એમ અહીંયા આવ્યા ને દાદાને પડોજીને સત્સંગ પ્રણામ કરેલા. તો કેમ દાદાજી મળ્યો છું એમ કે છે ને મોટા જમાઈ. બોલો. Sit on the chair. No, I'm fine. Huh? Just want to stretch my. No, એ તો you can. હા પરમાત્મા 5 આજ્ઞાઓ કેટલી સીધી સાદું વાત છે નહીં? જીવન સરસ જાય છે ને. પેલી વિધિ બધું રાખ બરોબર બોલાય છે. વિધિ છે પેલી છે. ચરણ વિધિ નથી કરતી પણ નવીન કરે છે. કે નવીનભાઈ ભાઈ કરે છે. હા તમે ગઈ વખત મળ્યા હતા ને આપણને વાતો કરી હતી ને આપણે ઘણી કરી હતી વાતો. દર વખત આવે છે. ગઈ વખત વાતો કરી હતી. બસ નિરાંત શાંતિ છે નહીં? વેરી ગુડ. પૂછવું જ નવીનભાઈ કંઈ કંઈ પૂછવા જેવું કંઈ એવું લાગતું હોય કંઈ આજ્ઞા ધર્મમાં રોજના જીવનમાં તે કશું અડચણ નથી આવતી નહીં? હે હા પણ અંદરથી અંદરમાં હા બિલકુલ બેન ઉપર અકરાવા તો નથી કોઈ વખતે? હે કોઈ દડો નહીં? તમે 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 અકરાવાય? ના ના. એ તો ગઈ વખતે પૂછ્યું હતું આમાં. હે નહીં? છોકરાઓ જોડે અકરાયેલા કોઈ દાડો? છોકરીઓ જોડે લો પ્રેશર લો છે નહીં? હા તું સારી છે તાર દાદા મળ્યા છે. તું ટકે નહીં મારા ભાઈ ગમે તેવું આમ તેમ ગુસ્સો ખાસ આવે ને કોઈ થઈ પણ ટકે નહીં આમ. ચાલ વિચાર હા આવી જાય કોઈ લોભ એમ નથી આવતો. લોભ જેવું કરું થોડું ના પણ અત્યારે બિઝનેસ નથી તોય નહીં એમ બેનને કહેતા નથી કે હવે આપણે રિટાયર્ડ થયા તો હવે હવે સંભાળીને વાપરજે બધું ખરા એવું કહે ખરા નહીં? જરા સાચવજે કે હા બહુ વપરાઈ ના જાય એવું કહો ખરા નહીં કોઈ વખત? એ તો કેવું પૈસાને માટે કહેવું પડે. તો 2 જ જણ છો ને હવે તમારે જોઈએ કેટલું કેટલું જોઈએ? હા તોય કેટલા વર્ષ થયા? ઉંમર થશે પછી? અત્યારે કેટલી થઈ ઉંમર? અત્યારે કેટલી થઈ? 60. ઓ તાર તો હજુ તો બાકી ને હજુ તો 49 બાકી ના 50 બાકી ને બીજા. ટ્રાય પણ એ કાઢશો કેમ ના ખાવાનું બધું તે 50 વર્ષનું એટલે લોભ છે નહીં? અરે 50 વર્ષ એટલે સાચવીને કરવાનું નહીં? પેલું ખેડૂત સાચવી રાખે એમ
કે ભાઈ આ આવતી સાલ વાવવાનું ખાવું પડશે કે બધા ચોખા ખાઈ જઈશું અને વાવવાના નહીં રાખીએ તો આવતી સાલ દુકાળ પડશે ઘરમાં, એટલે થોડા રાખી મૂકે. બિયારણ રાખ્યું. અને પછી આવો ટાઈમ થાય ને એટલે આ થોડા થોડા ખાયા કરે, બચાયા કરે. વખત આવે તો પછી આવે તે પાછું એનું લણે એવું કે એ તો વાત સાચી. એ શું એ પાછું એમ તમારું શું એવું એ વાત કે સાચી ને કાળજી રાખો ને તમે પણ નહીં. 50 વર્ષ ચલાવવાનું છે હજુ એટલે 50 વર્ષ વધારે કહેવાય ને. કેમનું ચાલશે? તમે અત્યારે કેમનું બંધ કરી દીધું? હે શું કહ્યું? શું કહો છો? એટલું બધું ના પણ જવાય. હે એ કથારી તો કેટલું જવાય? બસ 15 10-15. તાર તો લોભ કરવાની જરૂર જ ક્યારે આવું તમારે પણ અત્યારે બધું 2 દીકરીઓ પરણાવી દીધી આવે. જમાઈઓ છે, જમાઈઓ સારા છે કે નહીં? સરસ ફર્સ્ટ ક્લાસ છે ને. પણ એ તમારા પાસે આધાર રાખે શું કરો? નહીં રાખી શકે. હે તમે ખરો હિસાબ રાખ્યો છે? ચોખ્ખા રહ્યા છો. તું તારે ઘેર, હું મારે ઘેર. બાપ ચોખ્ખું નહીં? ક્લિયર. તો એવું નવીનભાઈ જોડે એવી રીતે જ રહો છો તમે? હે તમે તમારે ઘેર, હું મારે ઘેર એવું રહો છો? હે એની જોડે? તો તમારું ઘર જુદું છે? એક જ ઘર? કેવી રીતે? આત્મામાં નવીનભાઈ છે? અરે એ તો બોલાય આપણાથી. આપણે એટલે બેના ઘર તો આત્મા છે ત્યાં સુધી વાંધો નહીં. આત્મા ગયો પછી તમે નવીનભાઈ જ રહીએ છે. તમે શું છો? આત્મા છો કે શુદ્ધાત્મા છો? હા હવે ખરું બોલ્યા, હવે બોલ્યા સાચું. સમજ્યા કે નહીં? હા એ ખાસ લક્ષ રાખજો. નૈનાબેન સમજણ પડી? શું છીએ આપણે? શુદ્ધ આત્મા. આ શુદ્ધ આત્મા શબ્દ એ ખાલી શબ્દ નથી, કંઈ શુદ્ધ લગાવી દીધું છે ને છે એવું નથી. એ તો ક્યારે કે થાય પછી, નહીં તો શુદ્ધાત્મા કોઈનાથી બોલાય નહીં, ના બોલાય. તમે કહો છો એવું આત્મા તો બધા વાતો કરે ને, અને ત્યાં સુધી કરે ના. એવું કેમ કહો છો? આત્મા સો પરમાત્મા ખરો ને પાછું એવું બોલે ને. એટલે કે આત્મા પરમાત્મા થઈ શકે છે અને થઈ શકીએ અમે એવું બોલે ખરા પાછા બધા. બોલે કે ના બોલે? એટલે શુદ્ધાત્મા થયા પછીની વાત છે, એની કિંમત છે. કે આ નૈના અને હું શુદ્ધાત્મા, ખરું કે નહીં? એ તો જુદું છે ને. તો પછી એટલે તાર નવીનભાઈ અને હું શુદ્ધાત્મા. નવીનભાઈથી એમના પોતાના વસાયેલા ઘરમાં એ પોતે રહે છે. અને નવીનભાઈ પોતે નવીનભાઈ સ્વરૂપે જે ઘર બનાવ્યું છે તો એમનું ઘર છે જ, પોતાનું જ. પાછું એ એમના વસાયેલા ઘરમાં રહે પાછું, ખરું કે નહીં? અને હું મારી જગ્યાએ રહું. એટલે જેવી રીતે તમે કોઈના પર હાથ ના લંબાવવાનું એવું કરો ને તો એ એવા છે. તે તમે એવી રીતે જ રહો છો ને, ખરું કે નહીં? શુદ્ધાત્મા, શુદ્ધાત્મા તો બહુ મોટી વાત થઈ ગઈ. તે પ્રમાણે તો કામ થઈ જાય. આવી રીતે રહેવાનું નવીનભાઈ જોડે આપણે તો. એના બેન સમજાય? આવી રીતે રહેવાનું. અને છતાં જોડે ને જોડે રહેવાનું પાછું, ખરું કે નહીં? અને એવી રીતે જોડે રહીને પછી તમે બે જોડે રહો. આવા રિટાયર્ડ લાઈફ કેટલી મજાનું જીવન બધું. અને પાછું એ ટેનેસીમાં ફર્સ્ટ ક્લાસ. એ બધું મજાનું. હે માઉન્ટેન એ લીલોતરી ને બધું ફર્સ્ટ ક્લાસ. નદીઓ ને ઝરણા ને કેટલું મજાનું છે. ગુડ. હે તમને શું લાગે છે? હે શુદ્ધાત્મા? હે કોને? તમે દાદાને મળેલા જ્ઞાન લીધેલું ને? તો આજ્ઞા નથી આપી? જગત કોઈ ક્રિએટ કર્યું જ નથી. જો ક્રિએટ કર્યું હોય તો એનો નાશ થાય.
ક્રિએશન, દરેક વસ્તુ ક્રિએશનનો નાશ થાય. અને જગત ક્રિએટ કર્યું કાયમનું રહેતું હોય તો એનું એવું ને એવું રહેવું જ જયા કરે. એવું ક્યાં રહે છે? બદલાયા કરે જગત તો. અને જે બદલાતું કાયમનું હોય ને ક્રિએટ કર્યું કેમનું કહેવાય? ક્રિએટ કર્યું કાં બનાવ્યું કાં આલો ક્રિએટ કર્યો વાડકી, એટલે વાડકી સ્વરૂપે રહી જ્યાં સુધી એ વાડકીનું સ્વરૂપ ચેન્જ ના થાય ત્યાં સુધી જો રહ્યા જ કરે છે. એ ક્રિએટ કહેવાય. આમ કેમ બોલો ને? આવું કેમ બોલો નૈનાબેન? ક્રિએટ કર્યું કેમ કહેવાય? ક્રિએટ નથી. અને ક્રિએટ ના એટલે અને ક્રિએટ કર્યું નથી અને ક્રિએટ થયા વગર રહ્યું નથી. સમજાય છે? જગતનો કોઈ કરતાય નથી ને કરતા વગર જગત બન્યું નથી. બોલો જલ્દી બોલો, નજીક થોડા આવો. તમે બહુ આગા બેસી ગયા છો મારી જોડે. અહીંયા આવતા રહો. અહીંયા નૈનાબેન લાઈનમાં બેસી જાઓ. અમની લાઈનમાં બેસી જાઓ. તમે ત્યાં બેહો ને તમે તો બે જોડે બેસી જાઓ. અહીંયા આવો. અહીંયા સુધી મારી વાત સાંભળો. તમે મને અહીંયા કહું મજા આવે. હજુ છેક અહીંયા આગળ સુધી. અરે અમે ભારતમાં આવીએ ને તો જગ્યાએ મળતી નથી લોકોને બેસવાની. આમ તેમ બધા એ કરે. તમે કેટલા નસીબદાર છો. ભારતમાં હો અને નવસારી હો કે ગમે તે હઈએ તો કેટલા બધા ઠસો ઠસ બધા 1000 માણસની જગ્યા હોય એમાં 3000 બેઠા હોય. ઇન્ડિયા, ભારત કેવું સરસ, કેટલો સરસ દેશ છે બોલો. અહીં તો જગ્યા મળતી હોય તો બધા લાંબી પોરી કરી નાખે એવા બધા. લાંબી પોરી ઓછી જ પડતી જાય. ના પડતી હોય તો એમ પેલા પછી અમેરિકનો એવા છે ને કે તમને કેમ ક્યાં સુધી નાના ઘરમાં રહેશો? મોટા ઘરમાં જાઓ તમે કે શું આવું કરો છો? પણ ચાલે છે તો એ દેશ એટલા માટે ને, નહીં તો આ દેશ ચાલે એના પર તો ચાલી રહ્યો છે. તમે સમજાય વાત? કરતા કોઈ જગતનો કરતા કોઈ છે નહીં ને કરતા વગર જગત બન્યું નથી. હા, તમે એ વાત સમજાઈ? હે તમને સમજાઈ? હે જગતનો કરતા તો પછી ના પહેલું ધીમે લઈએ. જગતનો કોઈ કરતા નથી એ વાત સમજાઈ કે નહીં સમજાઈ? તમને એ તો કહીએ છીએ ને કે કરતા વગર જગત થયું નથી. પાછી બીજી વખત આગળ કહીએ છીએ ને પાછું તો બેમાંથી સાચું કહ્યું. પણ જગતનો કોઈ કરતા નથી એ ખોટું ઠરે તો પછી એટલે બે સાચું ઠરવું જોઈએ ને. તો બીજાને ખોટું લાગશે એ ના ચાલે. કેવી રીતે ચાલે? ના ના એમ કે બીજાને ખોટું લાગે ને પણ એકને સાચો બીજું ખોટું લાગશે. હે એટલે બેવને સાચવવા પડશે. શું લાગે છે તમને? તમે બે દીકરીઓ હરખી સાચો છો કે નહીં? વધારે ઓછું નથી કરતા ને? થોડુંક આવે જ ખરું. કોઈને ઊણું તો આવે ને કે આ જો મારા કરતા અને આમ કરે છે. આ તો બે જગતનું કરતા કોઈ નથી અને કરતા વગર જગત બન્યું નથી. બેવ છે. આ કરશો તો આ ઉડી જશે, ના કરશો તો આ ઉડી જશે. તો બેવ છે. બોલો તમે કહો તો હું આગળ વાત કરું પણ તું બોલતા નથી ને. સમજવું છે? સાચું? હે આજે આવ્યા છો કંઈ પ્રસાદી લઈને આવ્યા છો ઘેરથી કશી? એમને એમ કોરા થયા છે? કશું લઈ આવ્યા છો? લાયા છે ભાઈ? મનીષા લાયા છે કશું રસોડા ખાતે? કોન્ટ્રીબ્યુશન ભાવ લઈને રસોડામાં કોન્ટ્રીબ્યુશન કશું નહીં? એટલે આમ તો થોડુંક તો લાવવું હતું. પછી મફતમાં કેમ કહી દઉં તમને હું? ભાવ છે ને તમારો? ખરું ખરું. હા છે ડાયા બધા. હિંમત જ ના આપી શકે આ વાત. નવીનભાઈ હવે પાક્કા જબરદસ્ત. હવે છે બે મજાના. હવે ગાડી પાટા ઉપર સરસ ચાલે છે. ગુડિયર એટોમિક કે શું ગુડિયર એમાં એન્જિનિયર હતા. એટલે તો
એમની જોડે વાત કરું છું. એન્જિનિયર હતા સમજી જાય. એમનું મગજ એવું હોય ને તરત સમજી જાય. એટલે આ બે વાત હરખી ઠરવી જોઈએ. આ વાત આને ઉડાડી શકે નહીં કે આને ઉડાડી શકે નહીં. બરાબર. કરતા વગર જગત થયું નથી કે એટલે એ પછી એમ ના કહી શકે કે કોઈ કરતા નથી બોલાય નહીં તમારાથી. અને જગતનો કોઈ કરતા નથી એમ ના કહી શકે કે કરતા વગર જગત બન્યું નથી એમ હું ખાઈ શકું છું. બે છે, બહુ મોટું છે. આમાં તો મોટી પીએચડી થાય. શું થાય? કરવી છે પીએચડી કરવી છે. તમે શું ભણેલા? SSC. બસ આટલું જ. નવીનભાઈ તમે એન્જિનિયર થઈ એ સારું લંડનમાં હતા એટલે એટલે સુધરી જગ્યા પછી અહીંયા કયું છે એટલે પીએચડી કરવું છે કરી નાખશું. डॉक्टर उमाबेन आपको तकलीफ हो गई और ओरिजिनल गुजराती speaking what can I do? No, I will start speaking in Hindi now. No, It doesn't matter. What I was asking was, if no one created the universe, And yet, sun, moon, the stars, the earth, everything is how? always been. How? So what is God doing? That is exactly. There he is No. explaining now. Giving example with us, but we explaining you too. That's why you have to learn. So the statement was, there is no creator of the world at all, and world is not without a creator. Both ways. If you negate one, other gets negated. So whole sentence has to be understood. Do you understand now? There is no creator of the world at all. God has not created this world at all, and world is never without a creator. So you have to understand God and creator. Is it so? God has not created this world at all, and world is never without a creator. Therefore, we have to understand the creator as a creator. In what sense? That means, is it other than God, creator? Right? We say both ways, no? Right. So God is not creator of this world in the sense that God, in its real sense and real understanding of the word God, at its place, is not the creator of the world as you see, as everybody sees. So how the sun, moon, stars and everything all happening in all this whole world, how come? How come? Then this what you see world, whole thing, it is ever existing. Do you understand? It is ever existing. And what is ever existing does not require any creation. And yet it is not without a creator. That is the puzzle. Therefore now we understand who the creator is. You follow? Shall we understand it? You said, then what God is doing? That is a puzzle and question and basic query. When we talk of a creator also, in the sense of a creator. Well, God and creator are different entities. God, in the God sense, is God only. And in its own innate nature, of not owner of any of the activity that is the activity of creation, no, as understood by the world. Understand? No, it is not. God is merely just the knower and seer
of whatever happens in the world as it is, that's all. And with this basic trait of the God as knower seer, and knower seer wise to be in Paramanand all the time, irrespective of any of the known and seen aspects of the world. Paramanand. Technically it is called Jnata Drashta Paramanandi Svabhav. God cannot be a creator just as a pot maker is a creator of pots. God cannot be compared to a pot maker. God is God. God has not go into the worm of the buffalo and shape the nose of the he buffalo. Understand? No, God, how can God be said like that and given such a job? Then how come all these things? Well, whatever you see creation, that creation is in two ways. One is nature, creation as nature and natural creation, and the other is man-made creation. Two types of creations. Do you understand? And what you talk of stars, moon, planets and all these things, that is the natural positioning of the worldly aspects. That's all. Natural positioning and naturally positioned Yes, naturally. perpetually. You understand? It's there. Yes, we are here. Everywhere, everything, natural position. But That is what the scientists say. pardon? That is what the scientists say. Exactly. Scientists say, but scientists cannot reach the core. They are just super peripheral on search, and they know. And every scientist of a true scientific nature would always keep reservations. They will always say, we are trying, we know we can reach, but we are trying, but we have not reached. That they will always say, if it is a real scientist. That's when they say what I cannot understand. Exactly, they do. is God's. Exactly, they do say that. That's where we Therefore, say God do it. yes, science, because they, inner of their inside, they know that what is beyond reach, they won't claim it as in no. You see, so in all these things, in sum total of everything is knowledge, right? To know as to who has created the world, or how God is not creator of the world. Knowledge. Well, God is knower, seer and blissful all the time. Infinitely blissful all the time. You see? But that is in the innate nature, but that is latent. Latent. And when it opens out, then the puzzle gets solved about the creator and creator language, creation language of the world as it is going on in the world. You see? So, actually what we see, various life forms which are of natural occurrence. You see, natural I say. So, human existence and human birth and human life is natural creation. Do you follow? Not man-made. Yes. And that too without any effort. If effort were required to shape the body the way it is, oh, imagine what would the effort
to eyes. Okay. And yet it is there. There science comes that what we observe and experiment and see the results of the experiment, that we believe, not others. Empirism. Reason. All these things that they say. You see? But God is not subject to reason. And creation, though they understand it to be subject to the reason and experiment and observation and learning from that, the mysteries remain unsolved all the time. So what is your feeling on the theory of evolution? Well, theory of evolution is different. It is not the same as Darwin has exposed, propounded, but it is actually on the basis of evolution in human form at the level of belief. Belief is the measuring point for understanding evolution in human forms. And in forms other than human forms, evolutionary process is there, but it is nothing but the forms generated from human form only. They are not independently of their own, no. It is the human form that is responsible, wherein, in which life all other forms get created. And those created forms getting phased out in definite order, and that orderliness is called evolution further. You see, if there is this great sleep, then coming up, it comes back. You see, evolution, what they say, is a different thing altogether. And actually they relate and try to understand evolution as the evolution of life. But actually evolution relates to human form and human development after achieving the human form. Achievement of human form is the greatest achievement in the natural order, greatest achievement. It is not the self-achieved achievement, but it is a natural achievement, and it is the greatest gift, natural gift, to have human form, and that too having got born with Indian subcontinent base, greatest, any nook and corner, no matter, but Indian subcontinent, basic. You see, divides may be there, but actually very basis of the getting born in Indian continent is the greatest credit. You see. Now it is not a discriminatory aspect of saying so, but it is the evolutionary aspect of the belief that is responsible for a soul ripened enough in belief as to come to believe in rebirth. Those souls get born there. But souls born there cannot claim as of right that we are Indians. No. Any soul whose relief is ripened enough on the development scale to an extent wherein one believes in rebirth, that soul is ripened enough to get born in the subcontinent. You understand? That is how it is. And human mass, 6 billion population, is pyramidal on development scale. Bottom is the maximum numbers, and as you go further they constrict in numbers. As you go at the tip, which is 1/8 portion, is the narrowest and the smallest portion. Do you follow? That is there. And Jai Satchidanand to all of you. Jai Satchidanand, Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand.
નવીન અંકલ આવ્યા છે અને આંટી નૈના આંટી આવી છે સચ્ચિદાનંદ બસ so development relates there and souls ripened up in development to believe in rebirth, they are on the top bracket. These and others, they are in the process. That's how it is. Do you understand? The human development, if we give one to the simile, you and engineer, you will understand that the iron castings are there. You understand? They are cast. And different articles cast iron of one product, and there are number of them. When they are taken out from the mold, they are rough. And they have got some corners here and all these things. So each and every piece to take out and make them smooth is difficult. Production, there is no production time. So they will try to put in a circular vessel which has got a shaft bearing, and with the motor the whole thing gets rotated with the gears, and it is filled, half filled or little more, and it gets rotated. So those articles put inside, dash against each other, and they smoothened out. So human development can be equated to their simile. Do you understand? It is like a source of the river where the flow and source is very small. You can't see a mighty river at the source with that might. No, it's just a flow. But their force is great. It's oozing out. And when it comes on a softer plane and harder plane and falls and then flows, at that time it cuts the rock pieces also with the force, and they fall. They fall. And those rock pieces also, during the flow, they get dragged into the river flow along with it. And river is 400 miles long. Rock, they go on getting drawn. And those also, in the flow, water has not to do anything to make them dash against each other. Naturally they get dashed against each other, and they flow, and the corners and everything get sharpened. They are eased out. And when it goes near the sea or somewhere, and their position state comes where the pieces get so shaped, broken into pieces and rounded, that at certain portion they will get lost and the water will go further. Then there, because of the smoothness, now there is no further flow. It's sharpened, and we pick it up as Shivalingam, Shaligram. That is how it is. That is human development. So evolution is like that. So, did man always exist? Man does not always exist, but life always exists. It is perpetual. Man came from the mountains. Man, yes, no, not from, but it's a evolution. It's a evolution from the primary lives to this, and that evolutionary state up to the man formation is evolution. And after man, all the things are creations. All the forms get created from man only. Animals forms, you see, but basic elemental lives, bacterial, microscopic, and all that, they are in evolutionary state. From man, creation life of animals and insects are to certain extent. You see, a certain extent. And sleeps, very high sleeps, and more sleeps, certain, they sleep much further for them to come back to man. It takes time. But normally after achievement of the human form, the fall is not very that much. But in elementary human forms are there. So from the elemental human form to get further evolvement, there again it relates. But it takes long time. But being a man, there whole power comes in the hand, creation power. So man is the creator of the universe, that is mind, speech and body.
and universe as seen by everybody, of conglomeration of all everybody as that universe. But basically mind, speech, body. Who created Dharma? Eh? Dharma, who created? Dharma is not the subject of creation at all. Dharma is the subject of naturality, perpetuality. How to live the life? Eh? How to live the life? So, How to live the life? That's the how do we live life? That we'll tell. But creation will talk first. So, human form is the creator of the world. And which world? Mind, speech, body world. You see? For you, your world is your mind, speech, body existence stage. And that mind, speech, body basic related state of the God, basic related state of the God, wherein God is caged in that state, and with that relation, the spread of that relation according to the interwovenness of the accounts, you see, of various accounts, within and without both, and all that spread is your world. Not out of that is not your world at all. And this is so for everybody, though it is again interwoven state. That is how it is. There is world. Therefore, Dada Bhagwan's a wonderful statement. The world is the puzzle itself. You understand? Repeat it. The world is the puzzle. Not by itself, itself. If you say by itself, then your question is right, that there has to be a creator. There is somebody, agency has to be there. No. There is no independent agency as a creator. No. So you are your own conceiver, you are your own sustainer, and you are your own destroyer. Do you understand? But physically and material plane side of science, this cannot be understood. You see? So concealment gets initiated at mind level. And there nobody can reach. And there only reach is of Jnani. Jnani can reach there. So initiation is called charge. Creation means charge. Do you understand? And as a charge, as a creation cannot be perpetual. That science also has to agree. Science is not that to that extent. If they are told scientifically this way, you see. So that charge is what? How do you understand charge? How do you understand? Just speaking charge, you cannot understand. So here Dada Bhagwan has explained that charge is causal initiation. Causality. There also scientists, philosophers, thinkers have been thinking, but they cannot understand the exactness of the causality and causal aspects. No. They cannot reach. Only reach is of Jnani. So charge point, at charge point, only Jnani can reach there. And that is how Lord Krishna in Gita Ji has said that Jnani can burn all the papas and karmas in his life. And for a Jnani to burn all these sins and karmas, including the root, so that they have no capacity to and then dissociate you as God from the own created state. You see? And understanding the puzzle by this realization. You follow? The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle.
One relative viewpoint, the other real viewpoint. By relative viewpoint, God is creator of this world is correct. But by fact, that is real viewpoint, God is not creator of this world. It's the solution. QED. નયનભાઈ નયનાબેન સારો ક્વેશ્ચન હતો ને મુનાબેન સમજે કે કોઈ સમજી લઈએ ને તો ઇઝી થઈ જાય આપણને સાયન્સ ઇઝ નથિંગ બટ અન્ડરસ્ટેન્ડિંગ બટ ધીસ મટીરિયલ સાયન્સ એન્ડ એક્સટીરિયર સાયન્સ they want to be understanding type, but unfortunately it is not in the right direction. It has to be in the right direction in the sense of the basic requirements of knowledge and needs. It cannot cross the barriers of the basic requirements of knowledge and needs as a human being. The moment it goes in excess, it is so-called science, that's all. That is how our rishis were scientists. Rishis, yogis of those order, not a. Present day there is not a single one. Even saint, Santa Purush also is not of that category that were there in Middle Ages. Not today you cannot find anybody. Intellectual shin is there. But it is shin only. How long it can last? See? But present times are of that type. Yes, American diamonds. More shining, of course, no doubt. But the real lover of diamond loves real diamond. શું નૈનાબેન હીરા ગમે છે કે નહીં નયનભાઈ પકડાયા you are caught નયનભાઈ you are caught now. Now I understand what type of love you have got. But very Naina remaining without diamond, how can it happen? 1 લાખ વીમો લીધો 2 વર્ષ 1 વર્ષ પછી વેચી દો 1 લાખ બી ના મળે તમને એટલે લોભ આવ્યો સાહેબ પણ એ નહીં ના એ લાઈવ હીરો છે ને તો એને તો ડેકોરેટ કરાય ને એક લાવી દેવાનો આવે પછી એ સંતોષી જશે કે બહુ નહીં માગે તમારી પાસે તમને બહુ લોભ લાગશે તમને માગવાનો ના એ ના સમજવા જેવું જ નહીં ભાઈ આ શું આ લોભ એવી ચીજ છે કે કોઈનાથી પકડાય નહીં બહુ વેરી સ્લીપ કોઈના હાથમાં નહીં આવે શું આ બધા એને કશાય કહે છે કશાય એટલે આપણે પોતે બ્લિસફુલ સ્ટેટ ગોડનું આપણી અંદર છે કેસ્ડ ઇન એ આપણને ટેસ્ટ ના કરવા દે આપણને ટેસ્ટ આવના એનો અંદર છે છતાં પણ કશાય એટલે કશે આપણને કશે એટલે કોઈને પનિશમેન્ટ કરીને આપણે એને સફરિંગમાંથી પસાર થાય એવું આપણે પનિશમેન્ટ કરીએ અને એને કેવી સ્થિતિ થાય એવું એ કશાયો આપણે આપણા જ કશાયો આપણે એનાથી આપણે એવા થયા કરીએ છીએ ક્રોધ માન માયાલોભ સાહેબે સમજાયા તે યસ ઇટ ઇઝ સેલ્ફ પનિશમેન્ટ નોબડી નોઝ ધીસ એન્ડ વી સે મારા પર ક્રોધ કરે છે અરે સાનો તારા પર કોઈ ક્રોધ કરે કોણ નવરું છે એવું એટલે તો અંદરના શત્રુ છે ના એ જ મેં કહ્યું ને એટલે ઉમાબેન enemies are internal enemies. There is no enemy outside of you. Enemy. You see? And enemy and friend relations equal and opposite as are understood by everybody in the world. For them to be without is a gross ignorance. Yes. Gross ignorance. Real
friend and enemy relation is within. But not knowing the real relation aspect of a friend state, you see, real relation aspect of a friend state, nobody knows in the world. It is the function of very high refined thinking that one can understand. The friendship aspect in the world is very difficult. If one understands the friendship aspect, one would never have enemy feeling towards anybody outside, let me tell you. Even though one is enemy like to him, no. If the relation is understood, it is called best friend relation understanding. And Sakshi Bhav in Vedanta is the development on that scale, thinking level. Sakshi Bhav, you understand? There somewhat friendship aspect is tested, but it cannot be there. To understand the friendship relation basically in its real sense and true sense, it requires the basic condition of being to be impartial towards one's own self. Not to others, but towards one's own self. Unless one is impartial towards one's own relative body self, one can never be impartial anywhere outside. See, one's own body self may be very good sattvic prakriti, mixture of others also, whatever it is, and whatever prakrut qualities are a display of the body self. One who is the true seeker of the truth, that is ultimate and final, does not side with any of the dual aspects of the body. Never. He takes them as witnessing aspect. That's all. Then and then friendship can be understood. And friend in need is a friend indeed. But suppose you are witnessing yourself doing something wrong. How can you be impartial? That is exactly I mean to say. That is exactly meant to say. No, but in such a state of thinking state, it is a very high state. It is very high state. In that state, it is very rare to find. That is in Vedanta it is called. Very rare. But yet, it is not the knowledge. It is the right direction towards the knowledge. One is in right direction, and one will get. Knowledge is only achievable through the person who is knowledge based and knowledge stabilized. Such a knowledge that for him nothing remains to be known at all, and that is called knowledge. So long as there is quest for the knowledge, it is not called knowledge at all. And that state is when knower is known, nothing remains to be known. That's all. That is fine. Yeah, બોલ શું કહેતો કીધું કે ખાવાનો રેડી તૈયાર રેડી છે બરાબર ચાલો નવીનભાઈ નૈનાબેન ખીચડી આપણા માટે તૈયાર છે ચાલો મટમાનો ખીચડાને ખાવા ચાલો ચાલો જય So creation and creator understood. That's it. But you will be better placed in this sense tomorrow. Finally. જય સચ્ચિદાનંદ. એક વસ્તુ બતાવી એનું વિનય બહુ હોય, બહુ વિનય હોય એમનો તો. તમને ચા પીરસે તો એટલી બધી વિનયથી પીરસે, બહુ બહુ મોટો વિનય. જાપાનમાં તો આપણે જલાબેનને પૂછો ને, જલાબેન જાપાનમાં વિનય કેટલો બધો હોય, જબરજસ્ત. Japanese people are very well mannered. Where are you going? But
આ તો બહુ એ વિનયવાર હા ખરેખર વસંતભાઈ હા એ જાણે તો નજીક નહીં એટલું રાખે બહુ ઓર્ડરલી હેપી ટુ મીટ યુ હાઉ શેલ આઈ સે ઇન જાપાનીઝ તું ના બોલાય તો ના બોલાય હા જય સચિદાન બહુ વિનય સરસ હોય એ લોકોનો हमारा कॉन्फ्रेंस था यहाँ एक कौन कॉन्फ्रेंस था कौन सा हाइड्रोविजन 2000 हाइड्रोविजन रिगार्डिंग वाटर आजकल भूटान में कम regarding water means you visualize what will be the situation जनरेट इलेक्ट्रिसिटी फ्रॉम वाटर मैं वैसे हिमाचल प्रदेश में काम करता हूँ फ्रॉम पंजाब वर्किंग इन हिमाचल प्रदेश अब आजकल भूटान में हूँ फॉरेन असाइनमेंट पे थ्रू मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स तो सब लोग हम कॉन्फ्रेंस के लिए आए थे यहाँ पे और टॉयलेट विजिट थे कुछ यहाँ करने के लिए और आज का स्टे यहाँ कल सुबह जाएंगे कल सुबह आज आपका शुभ नाम धर्मपाल गोयल धर्मपाल वेद गोयल धर्मपाल गोयल तो जलंधर डिस्ट्रिक्ट से हूँ जलंधर डिस्ट्रिक्ट से लेकिन वो तो आपका नाम नहीं है नहीं काफ़ी गोयल है वो धर्मपाल वेद गोयल तो आपका नाम है ना हाँ जी कास्ट है गोयल तो आप कौन है पंजाब से हूँ जलंधर डिस्ट्रिक्ट से हूँ नहीं आपने बताया ना धर्मपाल वेद नहीं विज नहीं गोयल गोयल वो तो आपका नाम है ना हाँ जी तो आप कौन है नहीं मैं समझा नहीं आपने बताया मेरा नाम धर्मपाल गोयल है हाँ जी तो ये तो आपका नाम हो गया हाँ जी तो आपका नाम धर्मपाल गोयल है लेकिन आप कौन भगवान के अंश है जी अरे भगवान के अंश ग्रेट ग्रेट सो भगवान के पीसेस हो सकते हैं पीसेस तो नहीं हो सकते तो कैसे हो गया अंश कैसे हो गए पीसेस हो सके तो अंश हो नहीं तो नहीं हो सकते भगवान तो हमेशा होली रहते हैं वो तो वो श्लोक है ना पूर्णस्य पूर्णमिदम कौन सा श्लोक है भाई बोलो वेर इज दैट श्लोक वेर इज दैट बुक जी बोलो बोलो जल्दी You know that, no? She is from Himachal Pradesh. अच्छा Single? Single? एक ही बात सेम आए थोड़ा समझ है हमें उधर घूम के आए अभी तो आप यहाँ कैसे हैं? लेकिन उन्हें मालूम पड़ गया मैं कौन हूँ आफ्टर ऑल तो आप कौन है पूछा तभी मालूम है उनको तो पक्का आपको मालूम हो गया आप कौन है हैं अभी तो बोलिए आप सिंगल अरे अरे वाह वाह कमाल है आइडेंटिफिकेशन के लिए तो कुछ नाम दिया जाता है नाम दिया जाता है लेकिन किस पे लगाने के लिए तो कोई निशान लगाया जाता है हरकत नहीं है लेकिन मालिक तो नहीं होना चाहिए ना उसका जी ठीक बात ये ठीक बात हो गई इसलिए सब इकट्ठे हैं सब इकट्ठे हैं तो ये तो सत्संग की सभा है तो जो अपना परपेचुअल सेल्फ है परपेचुअल और रियल imperishable non subject to birth and death changeless indestructible omni knowing omniscient all powerful bliss total absolute bliss self और उनकी बिना जानकारी घूमते रहना बस लाइफ इज सो वैल्यूलेस गोयल जी ठीक बात है आपको क्या लगता है इज सो वैल्यूलेस और वैल्यू वाली है लाइफ सिंगल जी आप बताओ वैल्यू वाली हो तो आप अमेरिका में आके समझ गई वो तो इंडिया से आए हैं
इंडिया वाले को तो यहाँ का सब वैल्यू वाला लगेगा, लेकिन $1 का कितना 45 रुपीज़ आता है नहीं और यहाँ तो डॉलर की कुछ कीमत ही नहीं। निकल जाओ, डॉलर स्टोर में जाओ तो $30 का बिल हो जाता है। और बोलते डॉलर स्टोर। बहुत पक्के लोग हैं यहाँ के। तो ये है ह्यूमन लाइफ, हैविंग गॉट born in India. The prime purpose of human life is to realize our own self as to who we are. How come we are subject to all this wandering and sufferings for nothing? Is it so? For nothing, no? What do you say? गोयल साहब, ऐसा तो नहीं है, nothing after उसकी प्राइस देते हैं कोई? सफरिंग कहाँ से आता है? उसका तो पैसा, रुपया, डॉलर देना नहीं पड़ता है किसी को। आप देते हो, आप लोग वैसे ही आ जाता है। सफरिंग 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 कहाँ से आता है? कैसे टपक पड़ता है बिल से। होता है ना? आता है कहाँ से? It has to come from a source. Without source it cannot come. वो आगे से कहाँ से एंट्री पास ले लिया है उन्होंने, वो पीछे लेके आता है। Without entry pass, how can it enter within us to cause us mental suffering? Why? मेंटल सफरिंग होती है, सबको होती होगी कि किसी को होती होगी, किसी को नहीं? मेरे हिसाब से सबको ही होनी चाहिए। अरे वाह। मेंटल किसी तरह की तो होनी चाहिए। और उसको कभी कभी उसको एगोनी भी बोलते हैं, नहीं? एगोनी, एगोनी हम होता है इंडियन इंग्लिश। राइट। तो ये यहाँ जो बैठे हैं सब, तो ये दादा भगवान का फोटो दिखाई देता है पीछे, और यहाँ भी होगा। ये है ये आज अपने देश में ऐसी सादी वेश में, घरेलू वेश में परमात्मा का प्रकाश खुला हो गया और आए और पास हो गए। और कहीं दिवे भगवत दिवे जलाते गए, उनका दीवा तो जल गया था, तो ऐसा जला हुआ दिया से कहीं दिए जले, और ऐसे जले हुए दिवे वाले लोग के बैठे हैं, डिवाइन विजन वाले, जैसी कृष्ण भगवान ने अर्जुन को दी थी। एट दिस पर ऑफ द टाइम, एग्जैक्ट ऑन द मोमेंट। कैसी समय थी वो अर्जुन की? वेरी क्रिटिकल। बताइए गोयल जी, अर्जुन की जो परिस्थिति तो क्रिटिकल थी या है? कितनी है? क्यों, बहुत कैसे? और उसमें थोड़ी सी देरी हो तो क्या हो जाता था? खलास हो जाता। सामने वाले को धीर नहीं थी। धीर थे ही थी नहीं, वो तो वडील थे, इसलिए रूल्स है वॉर के। जिसके पास शस्त्र नहीं, नीचे खड़ा है, अभी नहीं चालू हो सकता है, लेकिन चालू होने के बाद सब रूल खलास हो गए, टूट गए। उसको वॉर बोलते हैं। पीछे वॉर में कोई रूल नहीं, जो मारे उसकी तलवार बोलते। एक ही रूल एस्टेब्लिश करते हैं कि वॉर कैसे लड़नी है। ऐसा क्यों होता है गोयल जी? थिंकिंग और इम्प्लीमेंटेशन में हो जाता है। अरे बाप, तो शादी हो जाती है तो पूरा तय करवाते हैं गौर जी महाराज जी कि समय वर्ते सावधान, और दोनों
एग्री करते हैं और पीछे भूल जाते हैं। कैसा चलेगा, मैं तो वॉर है, क्या करे, राइट। गौर जी तो हमें बरोबर बता देते हैं। પણ ગોરજી બરોબર બતાવે નહીં ને, એમને પેલું લઈને જવાનું છે ને જલ્દી, नहीं तो આવું નથી। ऐसे बात है। ये तो ये शादी जिसको लगन बोलते हैं हम, तो ये भारत में लगन की संस्था है, लग्न बोलते हैं, तो उसके पास बड़ा मकसद है, बहुत बड़ा मकसद है। वो लग्न दो बॉडी का मिलन नहीं है, लेकिन दो आत्मा का मिलन है। जो सनातन वैल्यूज़ में मानने वाले हैं, ऐसी दो आत्मा की मिलन है, शरीर की मिलन नहीं। और दोनों एक दूसरे का सही रिस्पेक्ट रख के दोनों अपनी इंडिपेंडेंसी के लिए जीते हैं, साथ में रह के, साथ में रह के सप्तपदी इसलिए इंडिपेंडेंसी दोनों की। पत्नी समझती है पति मेरे परमेश्वर है, और पति समझते हैं पत्नी मेरी देवी है। भले आजकल भाषा फिर हो गई, बात अलग है, समझ तो सही है, लेकिन संस्कार है, वैसे वैसे भी संस्कार तो है थोड़ी से, नहीं तो ऐसे रिलेशन इतने चलते नहीं लंबे, सब जगह फर्स्ट क्लास चलते हैं। દાદા ઇન્ડિયામાં જન્મતિથિ 92 સાલમાં આપણે ઉજવી હતી, 92 હેમાબેન તરફથી ઉજવાઈ હતી। हाँ, આપણે પત્રકારે મને પ્રશ્ન પૂછ્યો હતો અમદાવાદના કે હેમાબેન તમને દાદા ભગવાન મળ્યા પછી શું અનુભવ થયો, તો મને કહો। રાધેશ્યામ શર્મા અને જીએશ શર્મા તો મેં કીધેલું ખુલ્લું રહેવા દે કે પહેલો મને ફાયદો થયો, લગ્ન જીવન જીવતા આવડ્યું। पत्रकार को जवाब दिया उन्होंने। पत्रकार ने पूछा, પછી પૂછ્યું એમણે કે પહેલા કેવું જીવતા હતા, ડોગ એન્ડ કેટ જેવી લાઈફ હતી, डॉग एंड कैट। એને હસબન્ડને રિસ્પેક્ટ કરતા શીખ્યા અને રોજ સવારે પગે લાગતા And શીખ્યા। husband पण राइट ने रिस्पेक्ट करता सीखा, because दादाजी taught all husbands that you are not husband of your wife, but you are wife of your wife. समझ में आया? समझने की बात है। दादाजी बहुत अद्भुत व्यक्तित्व, परमात्मा प्रकाश। ऐसी घरेलू जीवन में रोज अपने जीवन में काम में लगे, इजीली एप्लीकेबल, बच्चे को भी समझे जाए, अनपढ़ को भी समझे जाए, सभी को आसानी से। और प्रामाणिकता होनी चाहिए, सच्चा बोलना ही चाहिए, ये तो हमारा सब रूल्स है वगैरह, लेकिन आज चलता नहीं ना किसी के, कोई चलता नहीं। तो दादाजी ने एक काल में जो रोजिंदे जीवन में काम में आवे वैसे सूत्र बहुत बड़े अच्छे दिए हैं। क्या कि जो भुगता है उनकी भूल है। भुगता कौन है, उसके ऊपर से भूल कहाँ है वो लोकेट हो जाती है। खिस्सा तो कट गया, ले गया, वो तो मज़ा उड़ाता होगा मोटर में बैठ के, और सफरिंग किसको हुआ, ओ मेरा खिस्सा गया वगैरह। तो भूल लोकेशन कहाँ होनी, वहाँ है। और वो जो मज़ा करता है वो जब पकड़ा जाएगा तब उसकी भूल, यहाँ पकड़ा जाएगा ये मनुष्य की कोर्ट की भूल, कायदे की भूल करें, लेकिन कुदरत में पकड़ा जाएगा तब उनकी आएगी, जब आएगी तब। लेकिन आज कौन पकड़ा गया वहाँ भूल है, उसके ऊपर से तो जीवन का सारा सिद्धांत, सारा मकसद अपना अच्छा हाथ में आ जाता है कि जीवन कैसा जीना। ये क्लेश रोज के ऐसे तैसे उसमें से बहुत अच्छा सा सिंपल। दूसरा बताया, आपकी ऑफिस हो, दुकान हो, बिजनेस हो,
तो एक खाली ये स्ट्रिप लगा के रहना कि डिसऑनेस्टी इज द बेस्ट फुलिशनेस। आप लीजिए, आइसक्रीम लेंगे आप? थोड़ा सा लीजिए ना, हैं? थोड़ी देर बाद तो what foolishness can be better than this? Dishonesty is the best foolishness. What foolishness can be better than this? None. सब बोलो, शास्त्र में से नहीं मिलता है। तो बोलते हैं अनीति मत कर, तो लेकिन क्या करूं, ये जमाना ऐसा है, मुझे करने नहीं है फिर भी लोग मुझे करवाते हैं। तो मैं क्या करूं? ठीक है भाई, पहले तो बोलते नीति कर, लेकिन नीति तो रह सकती है काल में, अनीति का काल में। तो ठीक है, अनीति मत कर, तो उसके बिना तो चलता ही नहीं जीवन, क्या करूं? ठीक है, अनीति कर लेकिन नियम से कर। समझ में आया? समझ में आया? कर लेकिन नियम से कर, तो उसको बांध देते हैं अनीति वाले को भी, उसको फ्रीडम देके। फ्रीडम कैसा होना चाहिए? फ्रीडम कैसा होना चाहिए? फ्लाईव्हील बिना वाला तो इंजन काम नहीं करता है, खलास हो जाता है। तो संयम वो सब बोलते हैं ना, ये योग मार्ग में वगैरह नियम से अनीति कर लेकिन नियम से कर। कि भाई इतना सैलरी में चलती नहीं गाड़ी, और सभी लोग आसपास करते हैं, खुशी आते हैं, और प्रिंसिपल वाले ऐसे होते चलते हैं, तो उसके घर में तकलीफ है तो वाइफ की बूम आती ही जाती है, अरे सब लोग सुखी हो और आप ही ऐसे बैठे रहें, अरे थोड़े लेते जाओ। ये क्या करते हो भाई? हमें हैरान कर दे तो रोज ऐसा तो क्या करें? तो भगवान मेरी तो बिल्कुल इच्छा नहीं मैं नीति छोड़ूं, लेकिन ये सब मेरे पीछे लगे हैं और सब लोग सब जगह ऐसे हैं, क्या करूं? लेकिन नक्की करता हूं कि मुझे 10,000 पगार मिलता है, तो मुझे अगर 14,000 सरखा मिल जाए ठीक है, तो 4,000 तक मैं अनीति करूंगा। उसके पीछे एक कुछ भी आया मैं नहीं एक्सेप्ट करूंगा, बस इतना नियम कर। ऐसा नहीं कर सकते? गोयल साहब, ये जरूरत तो नहीं होनी चाहिए करने की ऐसा? नहीं, लेकिन आज इंडिया में आप जानते हैं ना, भारत में बहुत लोग करते हैं। नहीं मेरे हिसाब से जरूरत तो नहीं होनी चाहिए। लेकिन ऑफिस में रहने देने वाले लोग नहीं है ना, वो तो सारी कंपनी है, इसी क्या करूं? सब तरह के हैं लोग, नहीं करने वाले भी हैं। ना वो ठीक है, देयर इज अ डिफरेंट पॉइंट, इज अ डिफरेंट पॉइंट, बट टाइम्स की ताकीद क्या है इसे, ये सब कुछ तो दादा भगवान ने बहुत ऐसे साइंसेस दिए हैं। आप आए हो तो आपको एक पुस्तक देंगे हम, आप जा रहे हो तो लेके जाओ। आप पहले पुस्तक अपाओ एक छे આપણું इंग्लिश कहीं से कोनी कहीं पढ़ी कहीं तुम ले आओ जाओ। हाँ पालन पालन ये जापान से जो लेडी हमारे इंजीनियर जी भी साथ में हैं, तो उनको भी देंगे ना जरूर। ऐसा दोनों को लाए आओ, बे पुस्तक ले आओ। वाचे છે ને પાડો इंग्लिश ये तो અહીંયા આવ્યા છે શું બસ આ ચાલુ કરીએ તો તેટલું પતાવી દે ચાલ આટલું પતાવી દેવા દો ને અમને કાલે આજે પતાવી દેવાનું ચાલો પછી કાલ ભાઈ કાલે બહુ ઇંગ્લિશમાં ગયું છે એટલે જરા પતિ ના આવે દાદાની આંખ લાગે ના ચાલો આટલા બધા બેઠા છે તો થોડું 405 કેવું થયું દાદા? હા ના આ તો પેલું છેલ્લામાં છે ચાલો
હવે જુઓ, આ કાળના લગભગ 125 વર્ષ પર જે જ્ઞાની પુરુષ થઈ ગયા શ્રીમદ રાજચંદ્ર, એમનું ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, એમનું આપણે કરીએ. એ પોતે પોતાની આધ્યાત્મિક ડાયરી રાખતા. એ આધ્યાત્મિક ડાયરીની આ નોંધ છે. એમાં પહેલી નોંધ નંબર 1 આ છે, પહેલી. તો પછી એ પુરુષ કેવા જુઓ, સમજવા જેવા છે. પહેલી નોંધ, અને એમાંથી પહેલી 2, 4, 5 નોંધો છે, એમ જ એટલું છે તો વિચારવા જેવું કે કેવું. અને આ નોંધ 22 થી 34 વર્ષ સુધીની છે. અને એમના અનુભવનું પદ આખું 25, 26 પછીનું ખરું આવે ખીલે છે. તે અનુભવના સમયની દરમિયાનની નોંધ છે. આ કેવી રીતે એ થાય છે વિકાસ. હાથ નોંધ નંબર 1, પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરીને આ જીવને તેનાથી વ્યાવૃત કરવો, એમ નિર્ગ્રંથ કહે છે. નિર્ગ્રંથ એટલે તીર્થંકર ભગવાન. પ્રત્યેક પદાર્થનો, આ બધા જગતનો અત્યંત વિવેક કરીને કે આ મારું નહીં, 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 એમ તેના જીવને તેનાથી વ્યાવૃત કરવો. એટલે આમાં જે જીવ જલાઈ ગયો છે ને જકડાઈ ગયો છે એ એને છોડાવવો. તો બહુ મોટી એક્સરસાઇઝ છે સાહેબ. હવે આ એમની હાથ નોંધ મળી આવી અને એમના હાથમાં આવી, એના પછી પાછળથી ઉમેરેલું હતું આટલું. કારણ કે હાથ નોંધ જનરલી તો બધી મળે નહીં ને, છતાં પછી જ્ઞાની પુરુષની હાથ નોંધ ઓપન ટુ સ્કાય હોય બધી. શું એટલે શુદ્ધ એવા સ્ફટિકને વિશે, સ્ફટિક એટલે એકદમ ધોળું હોય. સ્ફટિક તો સમજતી હો ના, સ્ફટિક કે નહીં? स्फटिक होते हैं वाइट, क्रिस्टल सरखा स्फटिक. शुद्ध बे प्योर होते हैं. शुद्ध एवं स्फटिक ने विषय अन्य रंगना प्रतिवासु. स्फटिक यहाँ पड़ा है, बिल्कुल वाइट है और यहाँ से लाल दिखाई पड़ता है. लाल दिखाई पड़ता है. अन्य रंगનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષ્ય થતું નથી. એ कुछ लाल चीज वहाँ पड़ी है इसीलिए लाल यहाँ से दिखाई पड़ता है. इसीलिए वो स्फटिक पूरा स्फटिक सरका है, वो दिखाई नहीं पड़ता हमें. એમાં લક્ષ્ય નહીં બેઠતા કે સ્ફટિક है. તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન આત્મા અન્ય સંયોગના તાદાત્મ્ય અધ્યાસે. અન્ય એટલે મન વચન કાયા વર્ણાસર આદાતા એકાકાર અધ્યાસે. હું ઓર મેરા પોતાના સ્વરૂપનો લક્ષ્ય પામતું નથી. કેવી રીતે પામી શકે? યત કિંચિત પર્યાયાંતરથી, કોઈ થોડા થોડા ફેરફારોથી. એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગ બધા જ કહે છે. થોડું થોડું ફેરફારે કરીને આ એક વાત. હવે આ 1977 સંવતની સાલમાં અમદાવાદથી એક તેમનું પુસ્તક થયેલું, એમાંથી શ્રીમદ રાજચંદ્રનું, એમાં આટલા વાક્યનું પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત કરવો, એનું આખું એનાલિસિસ છે. તે વાંચી જવાનું છે ખાસ. તો ખાસ બરાબર સમજો. હા, પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત કરવો. સ્વાહા. ચલો કરો બરોબર. હવે એનું એનાલિસિસ. જગતના જેટલા પદાર્થો છે તેમાંથી આંખ વડે જે દ્રશ્યમાન થાય એનો વિચાર કરતાં જીવથી એ જુદા છે. અને જીવના નથી એટલું જ નહીં, પણ તેના તરફ રાગાદી ભાવ થાય તો તેથી તે દુઃખરૂપ થઈ પડે છે. માટે તે વ્યાવૃત કરવા આંખોવાળા ચોટી ના જાય કોઈ જગ્યાએ, આંખ ચીટકી નહીં જાય. दूसरा, जो पदार्थ चक्षु इंद्रिय से दिखाई नहीं पड़ते लेकिन और चक्षु इंद्रिय से बोध नहीं हो पाता, वैसे ज्ञानेन्द्रिय से
नासिका द्वारा जो समझे जाते हैं वो सभी जीव के नहीं, एटसेट्रा एटसेट्रा, राइट। जो पदार्थ ये 2 इंद्रियों से नहीं लेकिन जीव की रसेंद्रिय से जिसका बोध हो सकता है वो भी जीव के नहीं, इत्यादि एटसेट्रा, राइट। जो पदार्थ 3 इंद्रियों से नहीं लेकिन स्पर्शेंद्रिय से जिसका ज्ञान हो सकता है वो भी वो जीव का नहीं, वगैरह वगैरह एटसेट्रा। जो पदार्थ 4 इंद्रिय से नहीं लेकिन कर्णेंद्रिय से उसका ज्ञान हो सकता है वो भी जीव के नहीं, कर्णेंद्रिय से वो जीव के नहीं, कर्णेंद्रिय जीव की नहीं, एटसेट्रा। जो पदार्थ 5 इंद्रियों के साथ मन किंवा 5 में से एक भी इंद्रिय के साथ मन किंवा इंद्रियों के बिना अकेले मन से भी जिसका बोध ज्ञान हो सकता है वो सभी रूपी पदार्थ, आकार वाले पदार्थ वो जीव के नहीं, और एटसेट्रा अलग है, इसीलिए उससे जीव को व्यावृत कर लो। ये रूपी ऊपर रूपी और अरूपी दूसरे पदार्थ, ये स्पेस, आकाश वगैरह है जो मन से समझा जाता है वो सभी भी आत्मा के नहीं है, आत्मा से अलग है, पर है, एटसेट्रा। बरोबर। अभी ये जगत के सब पदार्थों की बात कर ली, उसके अलावा बाहर के, अभी उसके नजदीक के पदार्थ की बात करते हैं। आज जगत के सभी पदार्थ का विचार करने के बाद उस सारा जगत के सभी नहीं लेकिन उस पैकी के जीव ने अपने खुद के माने हैं वो भी वो जीव के नहीं, खुद के जो माने वो कैसे, फॉर एग्जाम्पल कुटुंब और रिलेशंस खुद के हैं और खुद के माने हैं। पीछे मित्र जो अपने माने हैं, वो शत्रु जो हमारे माने हैं, वो सभी मनुष्य वर्ग, सारा जगत नहीं, इतना पार्ट। अभी उसके अलावा नौकर, चाकर, गुलाम आदि बाकी का मनुष्य वर्ग आ गया, उसके फिर मालिकी तो करते ही है। हाथ ब्रोकन हो गए, गिरा दिया। तीसरा, पशु पक्षी आदि सब तो है, वो माने गए हैं, पाले हैं हमारे, वो सब आ गए। उसके आगे नारकी देवता वगैरह को जो मान्यता मानते हैं वो सभी। उसके आगे 5 प्रकार के एकेंद्रीय जीव सभी आ गए। उसके आगे घर आया, जमीन आई, जमीन का व्याप आया, गाम गरास आदि आया, पर्वत सभी आ गए, वो सभी। उसके आगे नदी, तालाब, कुआं, वाव, समुद्र आया, वो जल वाली जमीन वाली है, पानी वाली बात आई। कोई छोड़ तक कोई जगह नहीं छोड़ी, कोई बिल्कुल नहीं, वो आ गई। और उसके आगे हर एक प्रकार के कारखाने आ गए, कोई बाकी नहीं। उसमें किचन आ गया, हाँ भाई, बहुत बड़ा कारखाना, हाँ वो सब आ गए। अब कुटुंब और रिलेशन के सिवा और नजदीक के जो माने गए हैं कि स्त्री पुत्र आदि, ये बहुत नजदीक के हैं और ऐसे लगते हैं हमेरे हैं और हमेरे से ही उत्पन्न है, हमेरे हैं, वो भी सब आ गए। ऐसे सबको ध्यान में लेते लेते आखिर में एक ही पदार्थ बाकी रह जाता है, जो ये शरीर। अभी उसके पर आ जाओ, उसके लिए विचार करें तो काया, वचन और मन, वो 3 योग और उसकी क्रिया, पूरा योग शास्त्र आ गया। उसके आगे 5 इंद्रियां वगैरह सब आ गई।
उसके आगे माथा के बाल से लेके पग के नख तक के सभी शरीर के पार्ट्स आ गए। फॉर एग्जाम्पल बोलेंगे, हर एक स्थान के बाल, सारा शरीर, चर्म, चमड़ी, खोपड़ी, मगज, मांस, लोही, नाड़ी, हाड़, मत्था, कपार, कान, आंख, नाक, मुख, जीवा, दांत, गलू, होठ, हड़पची, गर्दन, छाती, वांसो, पेट, આપણે ગણ્યા નથી આ તો, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથર, ગોઠણ, હાથ, બાવડા, પાંચા, કોણી, કુટી, ઢાંકણી, પાણી, નખ, બધું જ. અરે બાપરે, ઓછામાં ઓછા 40 તો આપણે જાણતા નથી. આ તો મેન પાર્ટ ગયા પાછા. નખ ઇત્યાદિ અવયવો અને પાછા તેના વિભાગો, એના સબ ડિવિઝન્સ પાછા. જુઓ, हाँ, ऊपर बताए गए इस सभी में से एक भी जीव का नहीं, फिर भी अपना मान के बैठा रहा है, मान के बैठा रहा है, मेरा मान्यता. सिंपली बिलीव. और वो मान्यता सुधार होने के लिए और अगर तो जीव को उससे व्यावृत करने के लिए, उसको निकालने के लिए, मुक्त करने के लिए, भूल कौन सी है? तो वो केवल मान्यता की, इतनी भूल है और कुछ नहीं है भूल, खाली माना हुआ. और वो भूल सुधार के प्रयत्न से सुधार हो सकती है, ऐसे बताते. एक क्रम मार्ग, सुधार करने की इच्छा होते ही सुधार करने के प्रयत्न से सुधार हो सकती है. मान्यता, वो भूल कैसे हुई? तो विचार करते समझ आता है, राग, द्वेष और अज्ञान से. तो ये राग एटसेट्रा को निकालने कैसे निकले? तो बोलते हैं ज्ञान से. तो ज्ञान कैसे प्राप्त होवे? तो कि प्रत्यक्ष से सद्गुरु उनकी अनन्य भक्ति, उपासना से और 3 योग और आत्मा उन्हीं को अर्पण कर देने से. 3 योग और आत्मा एक क्रम मार्ग છે. हाँ, એટલે ભાષા બાદ બહુ મોટો ફેર છે, એટલે તમારા લોકોને પકડાય નહીં આ બધું. એટલે 3 યોગ અને આત્મા. આત્મા જ્યારે કહે છે ત્યારે એ માલિકી ભાવ આવે છે આમાં, અને એમાં બે હું ને મારું બે આવી જાય છે. એટલે વ્યવહાર આત્મા એટલે આખો ભાવ, બધા કર્મની આખી જાતિ આવી ગઈ અર્પણ કરવાથી. પણ તે અહીંયા નથી. હા, એ તો આપણી આ દ્રષ્ટિ, આપણી ભાષામાં આપણે વાત કરીએ છીએ. અહીંયા તો આમ જ હોય, લોકો એમ જ બોલે. એટલે કોઈ મારો આત્મા પાપી છે એવું બોલી નથી. પછી યાર, પાપી આત્મા બહુ જોખમ. तो वैसे प्रत्यक्ष सद्गुरु हाजिर हो तो कैसे करना, वहाँ उनके साथ कैसे रहना? तो उनकी आज्ञा के अनुसार बर्तन करना. परम करुणाशील, जिनके प्रत्येक परमाणु से कॉम्पेशन का फ्लो बहता रहता है, कृपा का, ऐसे निष्कारण दयालु सद्गुरु को अत्यंत भक्ति से नमस्कार करके आत्मा के साथ जो संयोग में आए हुए सब पदार्थ को सोचते सोचते, फिर भी अनादिकाल से देह आत्म बुद्धि के अभ्यास से जैसा समझ पानी चाहिए ऐसे समझ नहीं पा सकते. फिर भी इतना सोच के कि समवॉट देह से आत्मा भिन्न है, ऐसी अनडिसाइडेड डिसीजन पर आ सकते हैं.
Undecided decision. Of course. Undecided decision. अनिर्धारित निर्णय आ सकते हैं और उनके लिए बार बार से सोच करते करते इतनी तो प्रतीति होती ही है, और जो प्रतीति हुई है और ज्यादा हो सकती है. इट इज पॉसिबल बिकॉज जैसी जैसी विचार की स्टेजेस डेवलपमेंट बढ़ती जाती है तैसी तैसी वो खातरी बढ़ती जाती है. सभी संजोगों और संबंधों यथाशक्ति विचार करते करते इतनी तो प्रतीति जरूर होती है कि देह से भिन्न ऐसा कोई पदार्थ है. ये क्रम मार्ग बताया. हाँ, आप लोगों को समझ लेना चाहिए क्या प्राप्त हुआ है. ऐसा विचार करने के लिए एकांत आदि परिस्थिति जरूरी है. ये शोर बकोर में घर में कैसा हो सके. एकांत तो जरूर चाहिए. और घर में एक रूम में बैठ जावे तो कहाँ गए करके वो बूम पड़ के आ जाएंगे. कोई नहीं बैठ सकता. नहीं. और ऐसे एकांत नहीं मिलने के हिसाब से जो विचार की श्रेणी की डेवलपमेंट हुई है वो किसी न किसी प्रकार से उसको व्याघात लगता है. और जो विचार की श्रेणी जो चालू हुई है वो डिसरप्ट हो जाती है. फिर भी वैसे भांगे टूटे विचार की श्रेणी होते हुए भी उसके सर्वश्रम के हिसाब से विचारते विचारते जड़ पदार्थ सिवाय उनके संबंध में और कोई भी वस्तु है डेफिनेट है वैसी खातरी होती है. ये क्रम मार्ग. लेकिन कर्म का जोर और कितनी अनादिकाल से चली हुई देह के अंदर की आत्मबुद्धि का अध्यास से फिर से वैसा निर्णय अनिर्धारित हुआ वो फिर से गायब हो जाता है और भूल वाला रास्ते पर चले जाते हैं. बस અહીંયા સુધી છે એનું આ ક્રમ માર્ગ. એક આટલા વાક્યનું એનાલિસિસ. ધીસ ઇઝ ધ એનાલિસિસ ઓફ ધેટ સેન્ટેન્સ લીટર. ધીસ ઇઝ ક્રમ માર્ગ. આમ તો મેળ તો પડી ગયો છે. અરે હવે સમજાઈ ગયા. આ તો બહુ મોટા પુરુષ છે પણ સમજો તમે. શું હજુ તો આગળ મજાનું છે. હે કેટલું કરોડ આટલું લખાયું. કેટલું બધું. અરે શું વાત કરો છો. આ અનુભવ દશાંતિ વચ્ચેના વર્ષો. આ તો આપણે કંઈ કહે પણ એમનો તો ઘરી તીક્ષ્ણ વિચારતા અદ્ભુત ક્ષમા પુરુષ આ તે. હવે આગળ તો બીજું છે 2-3 4 પણ રવા દો હમણાં. ચાલો. જય સચ્ચિદાનંદ. હવે વિચારજો કે હવે આ કેટલું ઉલ્લાસવા જેવું છે. આપણે ઉલ્લાસ પરિણામમાં રહેવા જેવું છે. મજા આવે. હા તો પછી ચાલો. જય સચ્ચિદાનંદ.